હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધી મજામાં જશો? આજના મારા બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આપણે જાય છે નારિયેલ કટિંગ કરવા અને પાંડવમાં ફાઇનલી પૂગી ગયા છે. આપણે લલિતભાઈનો વારો છે આજે, જોઈ શકો છો તમે. તો આપણે માણસો પણ આપણે આવી ગયા છે, નાસ્તો પાણી લે છે, તમે જોઈ શકો છો. નાસ્તો પાણી લઈ લઈએ આપણા માણસો, એટલે આપણે નીકળી જવાનું છે નારિયેલ કટિંગ કરવા માટે મિત્રો. જવાનું છે બોડાસ. તો બન્યા રહેજો અમારા વ્લોગની અંદર કન્ટિન્યુ મિત્રો. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. આપણે નાસ્તો લેવાઈ ગયો છે, માણસો બેસી જાય આપણે, એટલે આપણે જવા દઈએ મિત્રો. તો આપણે સંજયભાઈ અંદર બેસશે મિત્રો. આજે સંજયભાઈ આવ્યા છે આપણા ભેગા આજે. તો જો આપણે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. આપણે જવાનું છે વેરાવળ મેકપર ને બોડાસ, બે ઠેકાણે જવાનું છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ અમારા વ્લોગની અંદર મિત્રો. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. ફાઇનલી આપણે બગીચામાં પૂગી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે ભાઈઓ કપડાં બદલાવે છે, બધા પૂગી ગયા છે. 6:30 જેવો ટાઈમ થયો છે સવારના મિત્રો. મયુરભાઈને કપડાં બદલાવી રહ્યા છે, તમે જોઈ શકો. બધા ભાઈઓ કપડાં બદલાઈ લે એટલે આપણે વર્ગીએ. હા, બાકાજી બોલાવીએ. આવી રીતે કઈ રોપણા છે મિત્રો. આજ આવી રીતે કઈ માલ છે. બતાવું. આવી રીતે રોપણા છે મિત્રો. તો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે કાપ ચાલુ કરી દીધો છે, તમે જોઈ શકો છો. આપણે કાપ ચાલુ થઈ ગયો છે, તો હમણાં કપાઈ જાય કલાકમાં, કેમ કે રોપડા જ છે. માલે બહુ સારો છે મિત્રો રોપડામાં. આવી રીતે કંઈ છે. આપણે જાય બીજા ભાઈઓ મેરે.
ફાઇનલી ચા આવી ગયો છે, તો ચા પીવા આપણા માણસો બધા વહી ગયા છે. આપણે આ પૂગ્યા છે, બતાવી દો. ફાઇનલી આપણે ચા આવી ગયો છે, આપણે જઈએ છીએ. આપણે માણસો આપણી મોર છે, જો કે માણસો તો આપણી મોર જ હોય. આપણે હેઠ કોઈ બધીની વાહે જ હોય. આપણે મયુરભાઈને છે ચા પાણી પીવા મોર જ હોય, સમજી ગયા? એટલે આપણે જાય મયુરભાઈ, મેં 2 શબ્દ કહીએ મયુરભાઈને, તો બન્યા રહેજો. જો કે આપણે પૂગી ગયા, બહુ ઝાઝું સેટું નથી મિત્રો. આપણે સંજયભાઈ વાડલિયા આવ્યા છે ડીટલા વાઢવા માટે. આવે તો નહીં, પણ માન પટાવીને લીધા છે આપણે સંજયભાઈને. બાકી એ તો 2 રૂપિયામાં હરાઈમાં જાય મિત્રો. આવી રીતે વાઢે છે માલ. આવો કંઈ છે મિત્રો રોપડાનો. જે આપણે ચા આવી ગયો છે, આપણે મયુરભાઈને બધા લઈ લીધો છે, તમે જોઈ શકો છો. ખાલી છે તો આવે અહીં ચા આપણે ભાઈ લઈ છે, તો બની રહેશે મિત્રો. ચા પી લઈએ. આપણે ચા પાણી પી લીધા છે. હવે આપણે પાછો રેગ્યુલર બાકી હતા ત્યાંથી આપણે વર્ગી ગયા છે મયુરભાઈને. જાય આપણી મેરે ચા પાણી પી સરસ મજાના પાછા લાગી ગયા છે. આપણે બાકી હતું ત્યાંથી મિત્રો, જોઈ શકો છો બધા લાગી ગયા છે. તો બન્યા રહેજો કન્ટિન્યુ આપણા બ્લોકની અંદર. તો આપણે અહીં નારળ હવે ભરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે ઉપર ચડી ગયા છે. અહીં આ કટકું હતું એ કપાઈ ગયું છે. હવે આપણે બીજે કટકાવે જવાનું છે મિત્રો, તો આપણે ભરી લઈએ. બન્યા રહેજો બ્લોગની અંદર. તો આપણે ભરાઈ ગયા છે ને આપણે નીકળી પણ ગયા છે. જોઈ શકો છો તમે અહીંનો રસ્તો. બહુ ડેન્જર રસ્તો છે મિત્રો. એક બાજુ ખેતર છે ને એક બાજુ વંડી છે, એમાંથી ગાડી લઈ જવી પડે. તો બહુ ડેન્જર છે, એટલે ધીમે ધીમે આપણે કાઢી લઈએ મિત્રો ગાડીને. તો આપણે હવે બોડાસ પૂગી ગયા છે. જે આપણે ખરી બડલ હતી અહીંયા થોડીક નાળી પણ ઊંચી છે મિત્રો. તમે જોઈ શકો છો બહુ ઊંચી નાળી છે. થોડીક તો નહીં પણ બહુ ઊંચી કહેવાય આપણા માટે. આ કટકું કાપવાનું છે એટલે અહીંથી આપણે ગાડી પેક થઈ ગયા. મારો અંદાજ એમ કહે છે. તો આપણે મયુરભાઈને હવે જાય છે આગળ ધીમે ધીમે રાહુ બાહુ અને બાંધે છે. શરૂ કરી દીધું છે આપણે ભાઈઓએ. તો બન્યા રહેજો આપણા વ્લોગની અંદર મિત્રો. મિત્રો બગીચામાં પપૈયા પણ છે મસ્તીના. તમે જોઈ શકો છો બહુ મસ્તીના પપૈયા છે. જોઈ લ્યો મિત્રો, તમને બતાવું નજીકથી. આવી રીતે કંઈ બગીચામાં છે ના આપણે બગીચામાં નાળીના. તો ફાઇનલી આપણે ભરવાનો સમય થઈ ગયો છે, તો આપણે ત્રોપા ભરી લઈએ મિત્રો. મોરો બોરો મારી દીધો છે.
તો આપણે ભરવા વહી ગયા છે, તમે જોઈ શકો છો આપણે ઉપર ચડી ગયા છે અને નારળ પણ કપાઈ ગયા છે. તો આપણે ભરી લઈએ એટલે આપણી ગાડી થઈ ગઈ પેક, એટલે આપણે નીકળીએ ગળું માટે. તો બન્યા રહેજો વ્લોગની અંદર કન્ટિન્યુ મિત્રો. that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. આપણી ગાડી થઈ ગઈ છે પેક, તો આપણે હવે જવાનું છે ગળું મિત્રો. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો, અને અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને અમારા નવા બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નો સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો.